ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ હવે છેવાડાના ગામડાઓને પણ પોતાનો અડ્ડો બનાવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નર્મદા પોલીસ જ્યારે ઘોર નિંદ્રામાં હતી ત્યારે મુંબઈ પોલીસે શેખ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ઘૂસીને એક આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને સ્થાનિક તંત્રના હોશ ઉડાવી દીધા। આખી ક્રાઇમ સ્ટોરીની શરૂઆત મુંબઈની એક હોટલથી થઈ। મુંબઈ પોલીસે ત્યાંની એક હોટલમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓને કરોડો રૂપિયાના નશાકારક પદાર્થના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। મુંબઈ એન્ટી નાર્કોટિક સેલે જ્યારે આ બંને સ્મગલરોની આકરી પૂછપરછ કરી ત્યારે જે રહસ્ય ખુલ્યું તેના તાર છેક ગુજરાતના શાંત ગણાતા વરખડ ગામ સાથે જોડાયેલા નીકળ્યા। પગેરું મળતા જ મુંબઈ પોલીસની ટીમ કોઈને પણ કાનોકાન ખબર ન પડે તેમ નર્મદા દોડી આવી। પોલીસે વરખડ ગામમાં આવેલા એક સંદિગ્ધ બંધ મકાનને નિશાન બનાવીને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મકાનનું તાળું તોડતાની સાથે જ અંદરથી મસમોટો નશાકારક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો। આ કેસની ગંભીરતાને જોતા માત્ર લોકલ પોલીસ જ નહીં પરંતુ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। બંધ મકાનમાં મોડી રાત સુધી વિવિધ પ્રકારના કેમિકલ્સની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી। જોકે શરૂઆતથી લેબ ટેસ્ટ અને ચકાસણી દરમિયાન આ કેમિકલ્સમાં ડ્રગ્સ એટલે કે કોઈ માન્ય નશાકારક પદાર્થની હાજરી મળી આવી ન હતી, જે એક મોટો ખુલાસો છે। પરંતુ આ કેમિકલ્સ નશાકારક પદાર્થો બનાવવામાં વપરાતો કાચો માલ હોવાની આશંકા ના પગલે પોલીસે સહેજ પણ ઢીલાશ મૂકી નથી। પોલીસે ઘટના સ્થળેથી આખો ટેમ્પો ભરીને શંકાસ્પદ કેમિકલ્સનો મુદ્દામાલ જપ્ત કરી લીધો। બીજા દિવસે પણ મુંબઈ પોલીસની ટીમો વરખડ ગામ અને આસપાસના વિસ્તારમાં ધામા નાખીને બેઠી છે અને સઘન તપાસ કરી રહી છે। રિપોર્ટ અનુસંધાને જિલ્લાની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન કરવામાં આવેલ। સુધીર પટેલના ઘરે સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના કેમિકલ્સ મળી આવેલ। ક્લોરોફોર્મ, હાઇડ્રોક્લોરિક એસિડ, બોમ્બી, મિથાઇલ વગેરે, જે અનુસંધાને તે લોકોએ એમના એમડી ડ્રગ્સ પકડાયેલ તે અનુસંધાને તપાસના કામે કબજે કરવામાં આવે છે। સાથે સાથે અમુક સાધન સામગ્રી, ફ્રીજ છે, ડોલ છે, એને અલગ અલગ સામગ્રી જે છે એ એમને કબજે કરી છે। સાથે સાથે આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવેલ, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવેલ। એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવેલ। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતાં તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતાં આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ। પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી। બીજી તરફ આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ડેડિયાપાડામાં, ચિકદામાં આ બધી જગ્યાએ બેફામ પ્રમાણે મોટા જે અડ્ડા ધમધમતા હતા એ પાછા ચાલુ થઈ ગયા। એલસીબી પીઆઈ થોડા દિવસ માટે રજા પર ઉતરી ગયા હતા, પણ કોક ને કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે। મારો સીધો આક્ષેપ છે, કારણ કે વિશેષ જવાબદારી એમની છે ને આજે ઘણા વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહ્યો છે। એનો મતલબ શું? તો એ તો ખરા જ, પણ જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો। અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે। આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે। અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી।
હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું.